સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી દિવસોમાં આવતા ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવાર અનુસંધાને સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ભીડભાડવાળી જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતી વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડાએ વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે એસઓજીના પોલીસ અધિકારી કર્મચારી બોમ્બ સ્કોડને સાથે રાખીને વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જેમાં સિટી બસ સ્ટેશન તથા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવેલ નાની મોટી દુકાનો, શોપિંગ સેન્ટર, પાર્સલ ઓફિસ તથા આજુબાજુમાં પાર્ક કરેલ વાહનોની તથા બસ સ્ટેશનના બેઝમેન્ટમાં પડી રહેલ સામાન તથા પાર્કિંગમાં સઘન ચેકિંગ કરવામાં આવેલ છે। આમ જુદા જુદા શહેરો તથા ગામોમાંથી મોટા પ્રમાણમાં આવતા લોકો સરસામાન સાથે મુસાફરી કરતા હોય છે, જેથી અણબનાવ બનવાની શક્યતા વધી જાય છે। બસ સ્ટેશન ખાતે પાર્ક કરેલ મોટરસાયકલ, ફોર વ્હીલર ઉપર સાવચેતીપૂર્વક અસરકારક ચેકિંગ કરેલ છે, તેમજ બસ સ્ટેશનના પ્રવેશ દ્વાર ઉપર લોકોના સ્કેનિંગથી લઈને આવતા જતા લોકોની સુરક્ષા અને સલામતી બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ, તેમજ રેલવે સ્ટેશન આજુબાજુમાં આવેલ ખાણીપીણીની દુકાનો તથા પાર્કિંગમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। આ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી કે ગુનાહિત ગતિવિધિ જોવા મળેલ નથી। આગામી દિવસોમાં આવતા ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારને ધ્યાનમાં રાખી નાગરિકોની સુરક્ષાને વધુ ગંભીરતાથી લઈ વડોદરા શહેર એસઓજી દ્વારા અગમચેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આધુનિક ટેકનોલોજીના સાધનો સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને આવતા જતા લોકોની સુરક્ષા અને સલામતી બાબતે સિક્યુરિટીના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે, તેમજ ભવિષ્યમાં પણ વડોદરા શહેર પોલીસ વડોદરાના નાગરિકોની સેવા, સુરક્ષા અને સલામતીના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહેશે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।